હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષદ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બંધારણનો ઇતિહાસ જોઈ રહ્યા છે. એમાં આપણે બંધારણનો ઇતિહાસ જોઈ ગયા લગભગ 5 થી 7 લેક્ચરમાં. પછી આપણે બંધારણના ઇતિહાસની અંદર બંધારણનો વિકાસ જોયો અને એના પછી આપણે આમુખ ટોપિક ઉપર ગયા હતા. અને છેલ્લા સેશનમાં આપણે આમુખને જોયું હતું. બરાબર, આમુખ છે એના વિશેના તમામ ઇતિહાસ જોયા અને આમુખ વિશેની વાતો કરી. રાઈટ, હવે આમુખના ઘટકોની વાત કરવી છે આપણા આ સેશનમાં. તો ઘણા દર્શન કરી લઈએ અને સ્ટાર્ટ કરીએ આપણું આજનું આ સેશન. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. નીચેની એક્ઝામિનેશનમાં પોતે ક્લિયર કરી છે. સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે આપ દરેક વિદ્યાર્થી મિત્રોએ. બરાબર, જેમાં ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેઇડ કોર્સ બધું મળી રહ્યું છે. બધું જ ફ્રી છે અત્યારે હાલ. અને આવી જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી, ગવર્નમેન્ટ બોર્ડની ચોપડી અને ચોપડી મળી રહે છે આપણી એપ્લિકેશનમાં. એનો સાર પણ મળી રહે છે. ફેનકોલ એપ્લિકેશનમાં લાઈવ 1-to-1 વિડીયો કોલ થકી તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છે. તો તમે અમારી સાથે અહીંયા કનેક્ટ થઈ શકો છો, તમારા ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. કોઈ ચાર્જ નથી આનો. ઓકે, છેલ્લે આપણે બંધારણની અંદર જોઈ ગયા હતા આમુખના તમામ પાસા. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે તમારે ભાઈ મોક ટેસ્ટ की થિયરી આવશે, તો જોડાયેલા રહેવાનું, મારી સાથે કનેક્ટ થતા રહેવાનું છે. ઓકે, છેલ્લે આપણે આમુખની વાત કરી ગયા હતા. હવે આમુખના ઘટકોની આપણે વાત કરવી છે. અમુકના ઘટકોની વાત કરવામાં આવે, અમે ભારતના લોકો, જ્યારે આપણે શરૂઆતમાં આખું આમુખ તમને બતાવડાવ્યું, એમાં પહેલી જ લાઈન હતી અમે ભારતના લોકો. બરાબર, તમે ધ્યાનથી વાંચ્યું હતો? નથી વાંચ્યું? ઓકે સાહેબ, કોઈ વાંધો નહીં. આમુખ બતાવી દઈએ ફરીથી. અમે ભારતના લોકો છે. યસ, તો અમે ભારતના લોકો ક્યાંથી લેવામાં, કયા દેશમાંથી લેવામાં, એવો પ્રશ્ન પૂછાય તો ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ છે કે સાહેબ આવો પ્રશ્ન તો અમને કઈ કરાય જ નહીં કોઈ. તો ભાઈ, અમે ભારતના લોકો છે મૂળ રૂપથી ભાઈ યુએસએ ના બંધારણ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ માંથી લેવામાં આવ્યું. જો આવું કંઈક હવે રાઇમ્સ થાય છે, હવે તમને ક્યાંક યાદ આવે છે આવું કંઈક સાંભળ્યું હોય, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, બરાબર, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. તો આ મૂળ જે વાત છે યુએસએ પાસેથી, મતલબ યુએસએ ના આ સૂત્રમાંથી લેવામાં આવી છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. ઓકે, યસ. તો એના પછી વાત કરીએ સાર્વભૌમિકતા. બરાબર, સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન. સાર્વભૌમ શબ્દનો અર્થ થાય છે ભારત કોઈ પણ દેશ ઉપર નિર્ભર નથી. બરાબર, કે કોઈ પણ અન્ય દેશનું સંસ્થાન છે એ નથી. આના ઉપર કોઈની શક્તિ નથી. તે પોતાના આંતરિક અને બાહ્ય બાબતે નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આપણા પર કોઈ પણ દેશ કે કોઈ પણ સંસ્થાનું કશું જ ચાલી શકે નહીં. આપણો દેશ છે તે સ્વતંત્ર છે, આંતરિક વાત હોય કે બાહ્ય પરિબળ હોય. તમામે તમામ જે આપણી આંતરિક કે બાહ્ય બાબતો છે એના પર આપણે પોતે જ નિર્ણય લઈએ છીએ. આપણે કમ્પ્લીટલી ફ્રીડમ છે આપણને. સાર્વભૌમ રાજ્ય હોવાથી ભારત કોઈ વિદેશી સીમાનો અધિગ્રહણ અથવા અન્ય દેશના પક્ષમાં પોતાની સીમાના કોઈ ભાગ પરથી પોતાનો દાવો છોડી શકે છે. બરાબર, તો આ સોવરેનિટી થઈ ગઈ એરિયા કે આપણે ટોટલી ફ્રી છે કોઈ પણ ડિસિઝન લેવા માટે. 26 જાન્યુઆરી 1950 થી સંપૂર્ણ આપણે પ્રજાસત્તાક પણ છીએ, જેમાં આંતરિક બાબતોમાં રાજનૈતિક, આર્થિક, સામાજિક, ધાર્મિક અને બાહ્ય બાબતોમાં મિત્ર, શત્રુ, સંધિ, કોની જોડે મિત્રતા કરવી, કોની જોડે શત્રુતા કરવી, કોની જોડે સંધિ કરવી, એ બધું આપણે સ્વતંત્ર છે ડિસિઝન લેવામાં. એમાં આપણે ક્યાંય પણ છે તે કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ ઇન્ફ્લુઅન્સ ના કરી શકે. આપણને સજેશન આપી શકે, બટ અલ્ટિમેટ તો ભાઈ ડિસિઝન તો આપણું જ લેવાશે. ઓકે, તો એક આ વસ્તુ તમને ડન હોવી જોઈએ. તેના બાદ આપણે આગળ વધીએ છીએ. સમાજવાદી, સોશિયાલિસ્ટ. ભારતીય સમાજવાદ છે ને એ લોકતાંત્રિક સમાજવાદી છે, નહીં કે સામ્યવાદી સમાજવાદ. સામ્યવાદી સમાજવાદ રચનામાં ઉત્પાદન અને વિતરણના બધા સાધનોનું રાષ્ટ્રીયકરણ અને ખાનગી સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવે. ત્યારે લોકતાંત્રિક સમાજવાદી છે તેનાથી વિપરીત અર્થવ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. તે જાહેર અને ખાનગી ક્ષેત્ર સહ અસ્તિત્વ ધરાવે છે. કોઓપરેશન, બરાબર, કોઓપરેશન છે તે ધરાવે છે. રાઈટ, તો આપણે ધ્યાનમાં રાખવાનું છે આ વસ્તુને. સમાજવાદી. નેક્સ્ટ વાત કરીએ છીએ સર્વોચ્ચ ન્યાયાલયના પ્રમાણે લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ છે તે ગરીબી, ઉપેક્ષા, બીમારી અને તકની અસમાનતા છે તેનો અંત લાવવાનો છે. ભારતીય સમાજવાદ માર્ક્સવાદી અને ગાંધીવાદી વિચારધારા છે એનું મિશ્ર રૂપ છે. ગાંધીવાદી સમાજવાદ તરફ વધુ ઢળે છે ભારતીય જે સમાજવાદ છે તે.
અનુચ્છેદ 38-39 દ્વારા સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરી સમાજવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રાઈટ. ધર્મનિરપેક્ષતા સેક્યુલર. ધર્મનિરપેક્ષ શબ્દને 42માં સુધારા 1976 થી ઉમેરવામાં આવ્યો. બરાબર. બિન સાંપ્રદાયિક જે આપણે કહીએ છીએ તે રીતે રાજ્યના કોઈ પણ ધર્મ નથી. ભારતની દરેક વ્યક્તિ ગમે તે ધર્મ પાળવાની અને આચરણ છૂટ અપાય છે. મનગમતો ધર્મ પાળન છૂટ અનુચ્છેદ 25 થી 28માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. બધા ધર્મ સમાન. બધા ધર્મને સરકારનું સમાન સમર્થન પ્રાપ્ત થાય. એવું નથી કે આ ધર્મ છે એને વિશેષ સર્વધર્મ સંભાવની ભાવના છે આપણી ત્યાં ભારત દેશમાં. આપણે એને ફોલો કરીએ છીએ. લોકતાંત્રિક તો ભાઈ સંસદીય શાસન પ્રણાલીમાં લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન. ભારત લોકશાહી રાજ્ય છે. ભારતની સરકાર સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે. ભારતની પ્રજા કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક એમ દરેક કક્ષાએ સર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિથી સરકારની ચૂંટણી કરે છે. ભારત બંધારણનો લોકતાંત્રિક શબ્દ છે જે માત્ર ને માત્ર રાજનૈતિક નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકતંત્ર પણ હોવું જોઈએ. લોકશાહી સરકારની જનની સ્વિટ્ઝરલેન્ડ છે. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગણતંત્ર પ્રજાસત્તાક ભારત દેશના સર્વોચ્ચ વડાનું પદ છે એ વંશાનુગત નથી, જ્યારે બ્રિટનમાં વંશાનુગત છે. બરાબર. અને ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિને પરોક્ષ રીતે ચૂંટે છે. ભારત પ્રજાસત્તાક દેશ છે. આ સિદ્ધાંત આપણે ફ્રાન્સ પાસેથી લીધું છે. બ્રિટન સાર્વભૌમ લોકશાહી દેશ છે પણ પ્રજાસત્તાક નથી, જ્યારે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે. બરાબર. ન્યાયનો અર્થ શું છે? અમુકમાં 3 પ્રકારના ન્યાય છે: સામાજિક, આર્થિક અને રાજનીતિક. સામાજિક ન્યાયનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જાતિ, રંગ, ધર્મ, લિંગ, જન્મસ્થાન આધારે ભેદભાવ ન કરી શકાય. સમાજના કોઈ પણ વર્ગ વિશેષને માટે વિશેષ અધિકારો અભાવ અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને મહિલાની સ્થિતિમાં સુધારો કરવાની વાત છે. સામાજિક ન્યાય અનુચ્છેદ 15 મુજબ પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ અનામત. અનુચ્છેદ 38 સામાજિક અસમાનતા દૂર કરવી. આર્થિક ન્યાય એનો અર્થ એવો થાય કે આર્થિક કારણોના કારણે કોઈ પણ વ્યક્તિને ભેદભાવ ના કરી શકાય. આવક અને સંપત્તિની અસમાનતાને દૂર પણ કરવામાં આવશે. એટલા માટે સરકાર છે અલગ અલગ જે સ્કીમો પણ આપે છે. રાજ્યને અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો 39માં અનુચ્છેદમાં છે. 39(1) સૌને મફત અને સમાન કાનૂની સહાય. રાજનીતિક ન્યાયનો અર્થ એવો થાય કે દરેક નાગરિકને સમાન અધિકાર હોય. કે રાજનીતિમાં સમાન હક અને સરકારમાં તેમનો સમાન અવાજ હોય. જાહેર હોદ્દામાં સમાન અધિકારે હોય. અનુચ્છેદ 16માં જાહેર નોકરીની બાબતમાં સમાનતા છે. 1917ની રશિયન ક્રાંતિથી પ્રેરિત છે ભાઈ. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા બધું ફ્રાન્સમાંથી લીધું છે આપણે. વ્યક્તિની ગરિમા. ભાઈ બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા વગેરે મૂળભૂત અધિકારની ગેરંટી અપાઈ છે. સરકાર દ્વારા આજીવિકા માટે સાધન, ન્યાયસંગત વાત, યોગ્ય જીવન સ્તર ઉપલબ્ધ થાય તેવું કામ કરવું પડે છે. અસ્પૃશ્યતા નિવારણ અનુચ્છેદ 17 બંધારણીય ઇલાજનો અધિકાર. અનુચ્છેદ 32 39(1) સ્ત્રી પુરુષ બંનેને આજીવિકા માટે પર્યાપ્ત સાધન. 42માં કામની ન્યાયસંગત માનવોચિત દશાઓ અને પ્રસૂતિ સહાય આપવામાં આવે છે. રાઈટ. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. બંધારણના ભાગ 4A 51A માં મૂળભૂત ફરજોમાં દરેક વ્યક્તિની ફરજ છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવામાં આવે એવું દર્શાવવામાં આવ્યું છે. સમાનતાના અનુચ્છેદના ઉદાહરણો જો તો 14, 15, 16, 17, 18, 325, 39. બરાબર. શું આમુખમાં સુધારો કરી શકાય ખરા? બરાબર. તે ટોપિકનું આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આપણે આ ક્લાસમાં ચર્ચા નથી કરતા. બરાબર. અને આમુખ વિશેનું નેક્સ્ટ ક્લાસમાં તમારો ટોપિક ડન થઈ જશે. પછી આપણે રાષ્ટ્ર પ્રતીક અને એ ટોપિક ઉપર આગળ વધવાના છે. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને કોન્ટેન્ટ પસંદ આવ્યું હોય, સ્ટાઇલ તમને પસંદ આવી તો 100% તમારા દવા મિત્રો સુધી શેર કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વેબસાઇટ, ટેલિગ્રામ દરેક જગ્યાએ શેર કરો. આપણી ટેલિગ્રામ ચેનલને તમે ફોલો કરી લો. બરાબર. યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી લો અને અમારી બંને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. બરાબર. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share, and like.